જામનગર કાલાવાડમાં ભાજપના નગરસેવક પર હુમલો કરવામાં આવ્યો છે તો સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે જેમાં ભાજપના નગરસેવક પર હુમલો કરવામાં આવ્યો છે। નગરસેવક સદ્દામ બારાડી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। લગ્ન પ્રસંગમાં ગયેલ નગરસેવકને છરીના ઘા મરાયા હતા। જૂના પારિવારિક ઝઘડામાં હુમલો કરાયાની આશંકા છે જ્યારે જુનેદ જીગરભાઈ રાવ નામના શખ્સે હુમલો કર્યો હતો। કોર્પોરેશને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આરોપી જુનેદ રાવ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પીજીવીસીએલના કર્મી પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને સમગ્ર મામલે કાલાવડ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે। ત્યારે જામનગરમાં કાલાવડમાં ભાજપના નગરસેવક પર જીવલેણ હુમલો કરાયો છે। ત્યારે લગ્ન પ્રસંગમાં ગયેલ નગરસેવકને છરીના ઘા મારવામાં આવ્યા હતા જ્યારે જૂના પારિવારિક ઝઘડામાં હુમલો કરાયાની આશંકા છે જ્યારે જુનેદ જીગરભાઈ રાવ નામના શખ્સે હુમલો કર્યો હતો અને કોર્પોરેટરને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જ્યારે સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને સમગ્ર મામલે કાલાવડ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ત્યારે સમગ્ર હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં આરોપી જુનેદ રાવ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। संवाददाता मनसुख सोलंकी फोन लाइन थी जोड़ाई गया है। जी मनसुख, जे प्रमाणे भाजपना नगरसेवक पर हुमलो करायो छे ने हुमलानी समग्र घटनाना सीसीटीवी पण सामे आव्या छे, शुं कहेशो? जी आ कालावडनी घटना छे अने कालावडमां भाजपना जे कोर्पोरेटर छे तेना पर एक कार्यक्रम हतो ने कार्यक्रममां आ व्यक्ति पहोंच्यो हतो जे गुनाहित इतिहास धरावे छे ने तेमणे कोर्पोरेटर उपर हुमलो कर्यो हतो। समग्र मामलो सीसीटीवीमां कैद थयो छे। हाल जे आरोपी छे तेना विरुद्ध गुनो पण दाखल करवामां आव्यो छे अने आगळनी तपास पोलीस करी रही छे। जो के जूनी अदावतमां हुमलो करायो होवानी आशंका छे। अगाऊ पण जे आरोपी छे तेने बीजा अन्य लोकोने पण हैरान परेशान कर्या તેમજ તેના પર હુમલા કર્યાની ઘટનાઓ બની ચૂકી છે। ત્યારે આ ભાજપના જે કોર્પોરેટર છે તેના પર છરી વડે હુમલો કરવાની કોશિશ કરી હતી। જો કે સમગ્ર ઘટનામાં ભાજપના કોર્પોરેટરને નાની મોટી ઈજા પહોંચી છે। સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ભાજપના નગરસેવક પર છરીના ઘા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે જ્યારે હુમલાના સમગ્ર સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।